ફેમિલી કેમ છો? ન મજામાં હોય તો આપણો લોક જતો રહો, મજામાં આવી જઈશું. આપણે જો અત્યારમાં સૂર્યનારાયણ ઉગી ગયા છે. આપણે જે સોમનાથને જો આપણે રોકાણતાની પ્લેટફોર્મ અહીંયા છે. બસ કંઈ નહીં, અમે ઘડીક જઈ બહાર રખડી આમ બીચ બાજુ જઈ ને જઈને થોડીક મોજ મસ્તી કરવી. કાંઈ નહીં, જો અમારા ભાઈને થોડુંક ગળું બેસી ગયું છે, કંઈ વાંધો નહીં, પણ રખડી જ લેવાનું છે. પછી જઈ રખડી પકડીને જવું છે દ્વારકા બાજુ. હોય છે હમણે 10-11 વાગે નીકળવું છે. બસ કંઈ નહીં, સપોર્ટ કરતા રહીજો ને હું તમને થોડીક મોજ મસ્તી કરાવી દઉં, એનો નજારો બતાવી દઉં સોમનાથનો. તો હર હર મહાદેવ. આપણે એવી છે સોમનાથ બીચ ઉપર જોઈ લો કે કઈ રીતના કે જો મોજા ઉછળે છે ના જોતી. ઓહો ભાઈ કેવાય ગજબ ને કહેવાય. તો આજ આપણે આખો દી ફૂલ મોજ જ કરવાની છે. બસ કઈ નહીં, ગુજરાતની યાત્રા ઉપર નીકળ્યો છે ને આજ મારો 4થો દિવસ છે. કઈ નહીં, જો મોજા જવાનું તો કઈ રીતના કે બીચ છે જોતી. ઓહો મોજા ઉછળે આમ તો. માણસોનું પબ્લિક તો અત્યારે થોડુંક ઓછું છે, પણ હમણાં આવવાનું છે બધું. બસ વ્લોગમાં બની રહીજો. તો જય માતાજી, જય એટલે મસ્ત મજાનું ચિત્ર દોરેલું. તમે કેવું મસ્ત મજાનું ચિત્ર દોરેલું છે જોતી. હા જોઈ લે, આ રીતના કંઈક દોરેલું છે. તો આ કલા કારીગરી કહેવાય. કેવું લાગે બસ જો અહીં ઘણા બધા નામ બતાવેલા. જો આ સાઈડ નામ લખ્યું છે, આમ ઘણું બધું ચિત્ર. પણ આ મને એક મસ્ત મજાનું મને એક અસર લાગ્યું. જો મસ્ત મજાનું દોરેલું છે. બસ કંઈ નહીં, આવો જો એમને લાઈફમાં કંઈક આવું મસ્ત કહેવાય ને, દિલને શકૂન મળી ગયો. ને અહીં કરજો બીજું તમને બતાવું. આ એક વિચિત્ર લાગે હો. બે કાન, બે આંખ, આંખી નાઈડની. આ બધું શું છે યાર? હલ્લોડે એવી રીતના યાર બોલો. ને અહીં કરજો મેચ હાલે છે. આપણે જો કંઈક મેચ નહીં, આ તો કંઈક છે, કંઈક રમત ગમતનું કંઈક છે, એમ કંઈક હાલે છે. તો બસ છોકરા રાઈડું નાખે છે. મને લાગી છે ભૂખ, મારે જોવાનો ટાઈમ નથી. આ જો કંઈક આ તો વોલીબોલ નહીં, ફૂટબોલ જેવું લાગે છે કંઈક. જો તો બતાવી તમને, એક જ મિનિટ જોઈ લો. તો આ એટલે કંઈક રમત રમે છે. બસ કંઈ નહીં. ભયંકર જો બધા માણસો અત્યારે પબ્લિક થોડુંક વધી ગયું છે. જો પબ્લિક વધી છે ભયંકર. જઈએ ફટાફટ જઈને નાસ્તો બાસ્તો કરીને પાછા ઘડીક આવીને નીકળું દ્વારકા બાજુ. કારણ કે આપણે બહુ મોડું ન થઈ જાય. તો બ્લોગમાં બની રહી જાય. આખું જે મોજ કરવાની છે, સફર કરવાનો છે લાંબો. નહીં કરજો પાછું જો કોઈ કંઈ દિલ દોરી નાખ્યું હોય. આમ ને કંઈ ધંધા જ ન હોતા. અને ઓલી સાઈડ જોઈને તો આપણે હનુમાનની મૂર્તિ છે. જો તમને એક જ મિનિટ બતાવી દો તમને. ટાંગે રે મિત્રો, આપણે જો બીચ રખડતા જઈએ કે સોમનાથ મહાદેવના સવારમાં દર્શન કર્યા, સાંજે દર્શન કર્યા હતા. બસ હવે રૂમેથી સામાન લઈ આવ્યો છું ને હું નીકળું છે દ્વારકા બાજુ. થોડુંક જમી લીધું, હવે બહાર જમ્યો ને રૂમે ચેકઆઉટ પણ દીધું છે ને નીકળું છે આપણે દ્વારકા બાજુ. બસ કાંઈ નહીં, સપોર્ટ કરતા રહીજો ને વિડીયોમાં બન્યા રહીજો ને ફૂલ લોક રહીજો. મજા આવવાની છે. દ્વારકા સુધીનો આપણે સફર કરવાના છે કમ્પ્લીટ. સીમા જઈશ લિફ્ટ મેકીને જવાનું છે ને કેવી રીતના જઈશ જોતા રહીજો. કેટલાક આપણને વાહન મળે છે ને કેટલા સપોર્ટ આપે છે આપણને. બ્લોગમાં બની રહીજો. દ્વારકા સુધીને 200 કિલોમીટર, 270 કિલોમીટર ત્યાં સુધીનો આપણો સફર રહેવાનો છે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો માધવપુર વટી ગયા છીએ, જઈએ છીએ પોરબંદર બાજુ. ના એકવાર તમને વાત કરી તો પવન ચક્કી જોઈ લો. ઓહો ભાઈ ઘણી બધી પવન ચક્કી છે. તો આજ આપણે થોડુંક હાલવી, લિફ્ટ મળે, થોડુંક હાલી નાખ્યું, લિફ્ટ મળે. આજ દ્વારકા ભગવાનનો વિચાર છે. બસ સપોર્ટ કરો, જલ્દી ભગવાનને પ્રાર્થના કરો કે મને લિફ્ટ મળી રહે ને ખાયા દ્વારકા આજ દર્શન કરી જઈને કાલ સવારે આપણે બધી રખડવાનું છે. જો આ દ્વારકા બગી જાય તો બસ કાંઈ સપોર્ટ કરજો મિત્રો. વિડીયોને બને એટલો શેર કરો. હાલો તો મજા આવવાની જોતી. ઓહો ભાઈ સીવીસી લિફ્ટ મળે છે. થોડુંક હાલવી કે થોડુંક મળી જાય ને. અહીં બીજી વાત કહેવાય કે ઠંડો વિસ્તાર બહુ છે. અહીં વાત કહી દો ઠંડો, ઠંડી બહુ પડે છે ને બહુ છે. સીવીસી લિફ્ટ મળે કે ન મળે. મહાન અહીં ઓછા આવે છે. મોટા મોટા ટ્રક જાય પણ ટ્રક વાળો રાખતા નથી અત્યારે. ના મળે તો રહી ટ્રક વાળા અમુક રાખે પણ એના બોલો જતા હોય. બસ કહીને સપોર્ટ કરો મિત્રો. બને ડીશ આપણે મંગાવી લીધી છે કમ્પ્લીટ. દ્વારકા જમી લઈને કાલ સવારે દર્શન કરવાનું છે. અત્યારે આપણે થોડા મોડા પગ્યા હતા ને ફટાફટથી ખાઈ લઈએ. તો જય દ્વારકા, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. આપણે જો કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ને આપણે જો અહીંયા સામે રૂમ રહીને ઓલી ખુરશી પડી ત્યાં રોકાણા હતા. બસ હવે જવું છે દર્શન કરવા માટે. પછી આમ જવું છે બેટ દ્વારકા. આજ ફૂલ મોજ કરવાની છે આપણે દ્વારકામાં. તો આજ વ્લોગમાં બન્યા રહીજો ને મજા આવવાની છે. આખા વ્લોગ જોઈ લીજો. બસ કહીને ફટાફટ નીકળ્યો ન કરે પછી બહુ મૂડ થઈ છે દર્શન કરવામાં. તો ફટાફટ નીકળે. આપણે દર્શન કરી વાળ્યા હતા. બપોર 11 વાગ્યા હતા. ઘૂમી ગયા. બેગ લાવ્યા જો આપણે બેગ કમ્પ્લીટ
હવે જવું છે ઓખા બાજુ, એટલે કે બેટ દ્વારકા બાજુ જવું છે તો ઓખા ટ્રેન પકડી લીધી છે. જો અહીં પાછળ બસ સ્ટેશન તમને અત્યારે દેખાય છે. બધું ટ્રેન છે આપણે કે સરસના સીટ મળી જાય છે તો ફટાફટ નીકળી, બસ કાંઈ નહીં, સપોર્ટ કરતા રહીજો. અને વિડીયો આખો आज फुल मौज करवानी से आपने. एक फ्रेंड आ रहा है मेरा, वो अभी यूपी बिहार का है, तो यूपी बिहार नो फ्रेंड है. ये आवे से पाछे पाछे जमવાનું બાકી હતો એટલે રહી ગયો ને પાછે પાછળ આવે છે કે તું જતો રહે કે હું આવું છું. એટલે મેં એને કીધું બે ગુપે ચડાવી દીધી, પછી કરી દીધી આપણે ટ્રેન ચાલુ છે. નીકળ્યું ફટાફટ ને બેટ દ્વારે આખો દી મોજ કરવાની છે. સાંજના 8 વાગે આપણી ટ્રેન છે. બસ કાંઈ નહીં, સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ. આપણે જો કાંઈ સોનાની નગરી રહીને ને પહીએ છીએ. જો યાર સોનાની નગરી છે તો ફટાફટ અંદર જઈ દર્શન કરી દઈએ ફટાફટ, કારણ કે જે સાંજના ટ્રેન છે એટલે ફટાફટ નીકળવાનું છે ને સેતુ બ્રિજમાં જવાનું છે. તો બસ બ્લોગમાં બની રહીજો, મજા આવે નહીં. આપણા ફોલોઅર્સ ભેગા થઈ ગયા છે. અને મારા ગામના ફોલોઅર્સ છે, મને સપોર્ટ કરે છે. ખાસ કરજો, કઈ ધ્યાન દે, ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી વાળ્યા છે. કરીવાળા તો દર્શન કરી વાળ્યા છે. બસ હવે જવું છે કેવલ બ્રિજ, યાની શું કહેવાય આપણે સમુદ્ર કેવલ બેટ કેવલ બ્રિજ છે, કેવલ બ્રિજ ત્યાં જવાનું છે. બસ જઈ ફટાફટ થોડુંક રખડી લેવી, કારણ કે દર્શન કર્યા હતા 2 વાગ્યાનો આવ્યો હતો, પણ થોડું સોનાની નગરી જોઈ ને આપણે અહીં બેટ દ્વારકામાં જે મંદિર છે ને કૃષ્ણ ભગવાનનું ન્યા ગયા. જઈશું કેવલ બ્રિજ ઉપર. એટલે મિત્રો આપણે શું કહેવાય સુદર્શન બ્રિજમાં આવી ગયા છીએ. જોઈ લો તમે બતાવે છે. બસ કાંઈ નહીં, થોડાક ફોટા બોટા પાડી લેવી અંતે સ્ટોરી બેડી મૂકવા માટે. ઇન્સ્ટાગ્રામમાં થોડુંક આપણે ઓલું કરી નાખવી, થોડુંક સ્ટોરી બોરી ચડાવવા માટે શું કહેવાય ફોટો અપલોડ કરી નાખી. હા છું મારો ફ્રેન્ડ, એને રાતનું આપણે રોકાણાના આમની રૂમે હતું. બસ કાંઈ નહીં, ભગવાનની દયા છે તો આપણને રાખી વાળો. તો કાંઈ નહીં, સપોર્ટ કરજો મને એટલો ને થોડો તમને નજારો બતાવી દો. આ બધું સેન છે કેવી રીતના છે કેવલ બ્રિજ ને સુદર્શન બ્રિજનું. નહીં કરજો દરિયો કાંઠે આવી ગયો છે જોવાથી. ઓહો ભાઈ ભાઈ ક્યાં જઈશું? અહીં જવું ટીપી ટેકનિકલી. ओ भाई साहब जा सकते हैं वहाँ से, तो वहाँ ही नज़ारा आएगा. तो दरियो આવી રીતના કંઈક છે ને, જો આવી રીતના કંઈક ઠેઠ સુધી લીધેલું છે ઘણું બધું. બસ કાંઈ નહીં, જો થોડા ફોટા બોટા પાડીને નીકળી, કારણ કે 7 વાગ્યાની ટ્રેન છે એટલે જવું પડશે કંઈક. અને 5:30 જેવું હોય ને આપણે જે સુદર્શન બ્રિજમાં થઈ જાય છે 6:30, એટલે 7 વાગે નીકળવાનું છે. બસ કાંઈ નહીં, વ્લોગ જોઈજો ને લાઈક કરવાનું, શેર કરવાનું. આપણે શું કહેવાય સુદર્શન ચક્ર બીજ રહ્યું ને એ આપણે કમ્પ્લેટ રખડવાળું છે. રિક્ષા વાટો પછી ઠેલો આ પડ્યો છે, બધે ફટાફટ નીકળી જવાનું. ઓ દાદા ઓય ફાઇનલી મિત્રો આપણે શું કહેવાય રિક્ષામાં બેસી ગયા છીએ. બસ કંઈ ના રેલવે સ્ટેશન પહોંચી જઈએ. બસ ફટાફટ, કારણ કે ઘરે પહોંચવાનું છે ને જે રાજકોટ ભાઈબંધો રોકાવાનું થાય છે. જે રાજકોટની ટ્રેન હતી ને એટલે રાજકોટ રોકાવાનું થાય છે. તો વ્લોગમાં બી રહી ગયો, મજા જ આવવાની છે. તો